Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6. The title of the chapter is Common Business Terminologies. In that, we have started part 13. We are focusing on banking terminologies. The next terminology is bridge financing. Bridge ક્રિએટ કરવો મતલબ શું? બ્રિજનો મતલબ થાય છે પુલ. હવે પુલ શેના માટેનો? તો અહીંયા બ્રિજ ફાઇનાન્સિંગ છે. સે ફોર એક્ઝામ્પલ, તમને 1 કરોડ રૂપીઝની લોન મળવા પાત્ર છે. This 1 crore will be available to you on 1st of March. 1st માર્ચના તમને આ 1 કરોડ રૂપીઝની લોન મળી શકે એમ છે. પણ તમારે મનીની રિક્વાયરમેન્ટ તો અત્યારે છે. એટ પ્રેઝન્ટ યુ રિક્વાયર મની. 1st માર્ચ સુધી યુ આર નોટ એબલ ટુ વેઇટ. આ 1st માર્ચના તમને 1 કરોડ રૂપીઝની લોન મળવાની શક્યતા છે. ઇટ વિલ બી અપ્રુવડ ઓન 1st માર્ચ. બટ એની પહેલાં તમારે તમારા કોઈ ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ કરવા છે, અથવા તમારે તમારું પ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું છે, અથવા તો તમારે બીજા કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે, તો એ 1st માર્ચ સુધી વેઇટ કરી શકાય એમ નથી. તો આવા સંજોગોમાં આપણે શું કરશું? તો માનો કે તમે અત્યારે 20th જાન્યુઆરીમાં તમારી ફંડની રિક્વાયરમેન્ટ છે. ફંડની રિક્વાયરમેન્ટ તમારે 20th જાન્યુઆરીના છે. તમને ફંડ મળે એમ છે 1st ઓફ માર્ચના. આ 1 કરોડ રૂપીઝ તમને મળે એમ છે 1st ઓફ માર્ચના. તો આ 20th જાન્યુઆરીથી 1st ઓફ માર્ચ આનો જે ગેપ છે, આ ગેપ ફિલઅપ કરવા માટે તમે બીજી કોઈ એક શોર્ટ ટર્મ લોન માટે અપ્લાય કરી દો. તમે એક શોર્ટ ટર્મ લોન માટે અપ્લાય કરો, જે કદાચ આનાથી ઓછી અમાઉન્ટની હોય, પણ તમારો ટ્રાન્ઝેક્શન તો સ્ટાર્ટ થઈ જ જાય. સપોઝ તમે અહીંયા 20 લાખ રૂપીઝની શોર્ટ ટર્મ લોન મેળવી લ્યો છો. એ 20 લાખ રૂપીઝની શોર્ટ ટર્મ લોન તમે ક્યાં સુધી ચલાવશો? તો કે આ 20 લાખ રૂપીઝ અત્યારે આપણી પાસે આવી જાય 20th જાન્યુઆરીના, તો 1st માર્ચ સુધી જે 1 કરોડની લોન તમને મળવાની છે ત્યાં સુધી આ 20 લાખ રૂપીઝ તમે યુઝ કરી શકો. 1st માર્ચના જ્યારે તમને 1 કરોડ રૂપીઝની લોન મળે એમાંથી આ 20 લાખ રૂપીઝ પે કરી દો. તો આ 20th જાન્યુઆરીથી 1st માર્ચ સુધીનો જે આ ટાઈમ ગેપ છે, આ ગેપને બ્રિજઅપ કરવા માટે તમે જે શોર્ટ ટર્મ લોન લ્યો છો, દેટ શોર્ટ ટર્મ લોન ઇઝ નોન એઝ બ્રિજ ફાઇનાન્સિંગ. તો એક લોંગ ટર્મ લોન જ્યારે તમને અવેલેબલ થવાની છે, એ લોંગ ટર્મ લોન અવેલેબલ થવાનો ટાઈમ છે એ હજી વાર છે, પણ ત્યાં સુધી તમારી જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એને સેટ ઓફ કરવા માટે તમે જે શોર્ટ ટર્મ લોન લેશો, આ શોર્ટ ટર્મ લોન એ બ્રિજ ફાઇનાન્સિંગ તરીકે ઓળખવામાં આવશે. So this is bridge financing. Also known as gap financing. Bridge financing is a loan where the time and cash flow between a short-term loan and long-term loan is filled up. એક લોંગ ટર્મ લોન ના અવેલેબલ થવાનો ટાઈમ છે, હજી વાર છે, ત્યાં સુધી તમારી રકમની રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટે તમે બીજી એક શોર્ટ ટર્મ લોન લ્યો છો. તો આ શોર્ટ ટર્મ લોન એ બ્રિજ ફાઇનાન્સિંગ કહેવાય. બ્રિજ ફાઇનાન્સિંગ બિગિન્સ at the end of the time period of the first loan and ends with the start of time period of second loan. અહીંયા ફર્સ્ટ લોન તમે જે 20 લાખ રૂપીઝની લીધી છે ત્યાંથી તમારા બ્રિજ ફાઇનાન્સિંગનો ટાઈમ શરૂ થઈ ગયો. એ ક્યાં સુધી ચાલશે? તો કે 1st માર્ચ તમને જ્યારે સેકન્ડ લોન મળવાની છે ત્યાં સુધી આ ફર્સ્ટ લોનનો ટાઈમ પિરિયડ ચાલશે. 1st માર્ચના જ્યારે તમને સેકન્ડ લોન 1 કરોડ રૂપીઝ વાળી મળી જશે ત્યારે આ બ્રિજનો ટાઈમ પૂરો થઈ ગયો, એટલે આની અમાઉન્ટ તમે રીપે કરી દેશો અને પછી પેલી 1 કરોડ રૂપીઝ વાળી રકમ છે એનો તમે ઉપયોગ કરશો. તો આ જે ગેપ ફિલિંગનું કામ કરવામાં આવે છે એને કહેવાય છે બ્રિજ ફાઇનાન્સિંગ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગેપ ફાઇનાન્સિંગ. ત્યારબાદ છે કેપ. કેપ મતલબ શું? તો કે એક સીલિંગ અપ્લાય કરી દેવામાં આવે, ઇન્ટરેસ્ટ રેટ ઉપર ની લિમિટ ડિસાઇડ કરવામાં આવે, તો એ લિમિટને કહેવાય કેપ. કેપ ઇઝ અ લિમિટ દેટ રેગ્યુલેટ્સ the increase or decrease in the rate of interest and installments of an adjustable rate mortgage. જ્યારે ઇન્ટરેસ્ટ ઉપર એક સીલિંગ મૂકી દેવામાં આવે, દાખલા તરીકે એમ નક્કી કરી દેવામાં આવે કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ્સ છે દે શુડ નોટ બી મોર દેન 18%. 18% વધારે ઇન્ટરેસ્ટ ચાર્જ નહીં કરી શકાય. તો આ 18% છે એ સીલિંગ લગાવી કહેવાય અથવા તો કેપ લગાવી કહેવાય.
મતલબ કે કોઈ પણ બેંક છે એ મેક્સિમમ ઇન્ટરેસ્ટ 18% ચાર્જ કરી શકે, એનાથી વધારાનું ચાર્જ નહીં કરી શકે, પણ એનાથી ઓછું કંઈ પણ ચાર્જ કરી શકશે. તો આમ જે હાઈએસ્ટ અમાઉન્ટ સેટ કરી દેવામાં આવે એનાથી વધારે અમાઉન્ટ ચાર્જ ન કરી શકાય, તો એને કેપ લગાવેલું કહેવાય. Then cashier's check. Cashier's check is drawn by bank on its own name to make the payments to the other organizations such as banks, corporations or even an individual. બેંક છે પોતાના રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે બેંક પોતાના નામથી જ જે ચેક લખે છે એ ચેકને કેશિયર્સ ચેક કહેવાય. દાખલા તરીકે બેંકનું પ્રિમાઇસીસ છે, એ પ્રિમાઇસીસનું ઇલેક્ટ્રિસિટી બિલ પે કરવાનું છે, તો બેંકના કેશિયર છે એના નામથી એક ચેક લખવામાં આવશે. એ બેંકનો જે ચેક બીજી ઓર્ગેનાઇઝેશનને પે કરવામાં આવશે, તો ત્યાં જે ચેક યુઝ થાય છે એ કેશિયર્સ ચેક છે. Then cash reserve. Cash reserve is the total amount of cash that is present in the bank and can be withdrawn immediately. બેંકના તમારા અકાઉન્ટમાં ટોટલ અમાઉન્ટ ઓફ કેશ જેટલી અવેલેબલ છે એ અમાઉન્ટને કેશ રિઝર્વ તરીકે ઓળખવામાં આવશે. દેન સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ સિમ્પલ ટર્મ છે, તમે બેંકમાં કંઈ ડિપોઝિટ મૂકી છે એ ડિપોઝિટનું એક્સેપ્ટન્સ એટલે કહેવાય સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. The certificate of deposit is a certificate of savings deposit that promises the depositor the sum back along with the appropriate interest. તમે બેંકમાં જે રકમ ડિપોઝિટ કરાવી છે એનું પ્રૂફ એ લખીને આપવામાં આવે કે XYZ person is having this amount with our bank. On this amount we will pay this amount of interest. તો આનું જે પ્રૂફ છે એ પ્રૂફને કહેવાશે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. Then check, very much simple term. Check is a negotiable instrument that instruct the banker to pay a particular amount of money from the writer's bank. મતલબ ચેક એ એવું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં બેંકને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે ચેક લખનાર વ્યક્તિના અકાઉન્ટમાંથી ચેક રિસીવરના અકાઉન્ટમાં જે રકમ લખવામાં આવેલી છે એ રકમ પે કરી દેવામાં આવે. તો આ ઇન્સ્ટ્રક્શન આપતું ઇન્સ્ટ્રુમેન્ટ એને કહેવાય છે ચેક. ત્યારબાદ ક્લિયરિંગ. આપણે હમણાં જ ક્લિયરિંગ અને ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસની વાત કરી. ક્લિયરિંગ મતલબ શું? તો ચેક જ્યારે તમે ઇસ્યુ કરો છો તો એ ચેક જે વ્યક્તિને તમે ઇસ્યુ કર્યું છે એના અકાઉન્ટમાં એ રકમ પે થઈ જાય, તમારા અકાઉન્ટમાંથી એ રકમ સબસ્ટ્રેક્ટ થઈ જાય. આના માટેની જે પ્રક્રિયા કરવામાં આવે છે દેટ ઇઝ કોલ્ડ ક્લિયરિંગ. આના માટે આપણે કીધું હતું ટ્રેડિશનલ મેનરમાં એક ક્લિયરિંગ હાઉસ રાખવામાં આવેલું હોય, જે ક્લિયરિંગ હાઉસ ઉપર બધી બેંકના રિપ્રેઝેન્ટેટિવ્સ છે એ રોજ પહોંચી જાય અને પછી એ ચેકને એક્સચેન્જ કરી લે અને જે બેલેન્સ છે એ ટ્રાન્સફર કરી આપે. તો એ જે પર્ટિક્યુલર પ્રિમાઇસીસમાં આ પ્રક્રિયા થાય છે એ પ્રિમાઇસીસને કહેવાય ક્લિયરિંગ હાઉસ. ધ ક્લિયરિંગ હાઉસ ઇઝ અ પ્લેસ where the representatives of the different banks meet for confirming and clearing all the checks and balances with each other. દરેક બેંકના રિપ્રેઝેન્ટેટિવ એ જગ્યાએ ભેગા થશે અને એકબીજાની સાથે ચેકને એક્સચેન્જ કરી દેશે અને જે કંઈ બેલેન્સ છે એ ટ્રાન્સફર કરી દેશે. ધ ક્લિયરિંગ હાઉસ ઇન મોસ્ટ કન્ટ્રીઝ અક્રોસ ધ વર્લ્ડ ઇઝ મેનેજ્ડ બાય સેન્ટ્રલ બેંક. આ ક્લિયરિંગ હાઉસનું મેનેજમેન્ટ કરવાનું કામ કોનું હશે? તો કે સેન્ટ્રલ બેંકનું. આપણા કન્ટ્રીમાં સેન્ટ્રલ બેંક કોણ છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એના દ્વારા આ ક્લિયરિંગનું કામ મેનેજ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ટર્મિનોલોજીસ તમે લોકો તમારા અકાઉન્ટ્સમાં શીખી જ ગયા છો. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ દેટ ઇઝ કમ્પાઉન્ડેડ ઓન અ સમ ઓફ મની deposited. મતલબ it is interest on interest. In simple terms, it is interest calculated taking into consideration the principal amount as well as accumulated interest. The principal amount ઉપર તો ઇન્ટરેસ્ટ મળશે પણ એ પ્રિન્સિપલ અમાઉન્ટની ઉપર જે ઇન્ટરેસ્ટ અક્યુમ્યુલેટ થયું છે એ ઇન્ટરેસ્ટની ઉપર પણ વધારાનું ઇન્ટરેસ્ટ આપવામાં આવે તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. સો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઇઝ નથિંગ બટ ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ. Then comes debit card. A debit card is an instrument that was developed with the digital cash technology and issued when a consumer makes that payment first to the credit card company and then swipes the card. Debit card છે એ તમે તમારા બેંક અકાઉન્ટમાં જેટલા રૂપિયા પડ્યા છે એમાંથી
કાર્ડ સ્વાઇપ કરી અને જે રકમ વિડ્રો કરી શકો અથવા તો એનાથી બિલ પે કરી શકો. આ પ્રક્રિયાને ડેબિટ કાર્ડ કહેવાય. ધ ડેબિટ કાર્ડ ઓપરેટ્સ ઇન ધ એક્ઝેક્ટ ઓપોઝિટ મેનર ઓફ ક્રેડિટ કાર્ડ. ડેબિટ કાર્ડમાં તમારે પહેલાં રકમ જમા કરાવવી પડે છે, જ્યારે ક્રેડિટ કાર્ડમાં રકમ પહેલાં જમા નથી કરાવતા, પહેલાં તમે એ રકમ વાપરી શકો છો અને પછી એટ ધ એન્ડ ઓફ ધ ટાઈમ પીરિયડ તમારે એ રકમ છે એ ડિપોઝિટ કરવાની હોય છે, બેંકમાં રીપે કરવાની હોય છે. ત્યારે ડેબિટ કાર્ડમાં પહેલેથી જ રકમ બેંકમાં ડિપોઝિટ કરેલી હોય છે અને એ જ રકમ તમે ઉપયોગ કરો છો, મતલબ અહીંયા તમારી જ રકમ તમે વાપરો છો. જ્યારે ક્રેડિટ કાર્ડમાં પહેલાં તમારે બેંકની રકમ વાપરવાની છે, બેંકે તમને એ રૂપિયા ઉધાર દીધા છે એમ કહી શકાય, અને જ્યારે એ ઉધારીનો ટાઈમ પીરિયડ પૂરો થાય ત્યારે તમારે બેંકમાં એ રકમ ડિપોઝિટ કરી દેવી પડે. તો દેટ ઇઝ ક્રેડિટ કાર્ડ એન્ડ ડેબિટ કાર્ડ. ત્યારબાદ છે ડિપોઝિટ સ્લિપ. બેંકમાં તમારે ચેક અથવા કેશ ડિપોઝિટ કરવાના થાય તો એ ડિપોઝિટ કરતી વખતે જે સ્લિપ ભરવી પડે, દેટ ઇઝ કોલ્ડ ડિપોઝિટ સ્લિપ. A deposit slip is a bill of itemized nature and depicts the amount of paper money, coins and check numbers that are being deposited into the bank. એક સ્લિપ તૈયાર કરવામાં આવેલી હોય. આ સ્લિપની અંદર શું લખેલું હોય છે તો કે આ સ્લિપની અંદર આ બે ભાગમાં હોય. આ ભાગમાં તમારે તમારા અકાઉન્ટ નંબર લખવાના છે, ડિપોઝિટ કરનારનું નામ લખવાનું છે અને કેટલી કેટલી રકમ તમે ડિપોઝિટ કરો છો આનું એક ટેબલ આપેલું હોય. સેમ વે અહીંયા પણ ડેટ આપવામાં આવેલી હશે, પછી ડિપોઝિટ કરનારનું નામ તમારે લખવાનું હશે, ડિપોઝિટ કરનારના અકાઉન્ટ નંબર લખવાના હશે અને પછી અહીંયા એક ટેબલ આપેલું હશે. ટેબલની અંદર તમારે કેટલા ચેક તમે ડિપોઝિટ કરવા માંગો છો, ચેકના નંબર લખવાના છે, બરાબર. તમે કેશ ડિપોઝિટ કરવા માંગતા હોય તો 2000 રૂપીસ વાળી કેટલી નોટ્સ તમે ડિપોઝિટ કરો છો, 1000 વાળી કેટલી નોટ્સ ડિપોઝિટ કરો છો, 500 વાળી કેટલી નોટ્સ તમે ડિપોઝિટ કરો છો, આના નંબર લખી નાખો. તો આ આખી જે સ્લિપ બને, દેટ સ્લિપ ઇઝ નોન એઝ ડિપોઝિટ સ્લિપ. Then depositor. Depositor is the person who deposits money into the account. અકાઉન્ટમાં જે રૂપિયા ડિપોઝિટ કરે એ વ્યક્તિને ડિપોઝિટર કહેવાય. Then debt settlement. Debt settlement is a procedure wherein a person in debt negotiates the price with the lender of a loan. જ્યારે બેંકે તમને લોન આપી છે પણ હવે તમારી હાલત એવી છે કે એ લોન તમે પૂરેપૂરી રીપે કરી શકો એવી શક્યતા નથી, તો બેંક દ્વારા સેટલમેન્ટ ઓફર કરવામાં આવે. સેટલમેન્ટમાં શું થાય તો કે એક ફાઇનલ પેમેન્ટ માટે બેંક એવું કહે કે અમે ઇન્ટરેસ્ટ જતું કરવા માટે રેડી છીએ, બાકી જે મૂળ અમાઉન્ટ છે તમે પે કરી દો. તો અહીંયા ડેટ સેટલમેન્ટ થયું છે એમ કહેવાય. બેંક છે એ ઇન્ટરેસ્ટ એને સેક્રિફાઈસ કરે અથવા તો કોઈ રકમ સેક્રિફાઈસ કરે અને આવી રીતે ફાઇનલ પેમેન્ટ એ લોન લેનાર વ્યક્તિ પાસેથી વસૂલ કરી દેવામાં આવે, તો આને કહેવાશે ડેટ સેટલમેન્ટ. સો ડેટ સેટલમેન્ટ is a procedure wherein the person in debt negotiates the price with the lender of a loan. લોન આપનાર વ્યક્તિ છે એની સાથે નેગોશિએશન કરી અને ફાઇનલ અમાઉન્ટ પે કરવા માટેનું ડિસ્કશન કરવામાં આવે. In order to reduce the installments and the rate of repayment and ensure fast and guaranteed repayment. તો લોન લેનાર વ્યક્તિ જ્યારે રીપેમેન્ટ નથી કરી રહ્યો એવા સંજોગોમાં વચલો રસ્તો કાઢવા માટે ડેટ સેટલમેન્ટ છે એ કરવામાં આવતું હોય છે. So these are all important terminologies related to banking. I hope you understood them well. Thank you.